અને ખાસ કરીને પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન કે ઘણું સારું ક્વાર્ટર અહીંયાથી આપણને પોસ્ટ થતું જોવા મળ્યું છે. શરૂઆત ચર્ચાની ત્યાંથી જ કરવી છે કે કયા એવા ગ્રોથ ડ્રાઈવર્સ રહ્યા કે જેણે આ વખતે તમારા ગ્રોથમાં ખાસી એવી મદદ કરી છે? કયા સેગમેન્ટ અને કયા પ્રોડક્ટ કેટેગરી એવા રહ્યા કે જ્યાંથી આ વખતે તમને સારો ગ્રોથ જોવા મળ્યો અને શું સારું રહ્યું આખા ત્રિમાસિક દરમિયાન? એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન તમને બધાને. બહુ બધી વસ્તુઓ છે જેનાથી ગ્રોથ માર્જિન એક્સપેન્શન થયું છે. લાસ્ટ 4 ક્વાર્ટરમાં અમે સ્ટ્રેટેજિકલી બહુ કામ કર્યું છે. અમે બીસીજીને ઇન્ટ્રોડ્યુસ કરાયા છે ટુ હેલ્પ અસ વિથ ધ સ્ટ્રેટેજી. અમે બહુ બધા લોકોને ટોપ મેનેજમેન્ટમાં લઈ આવ્યા છે, જેવું કે રાહુલ કુમાર શ્રીવાસ્તવ, જે અમૂલમાં મેનેજિંગ ડિરેક્ટર હતા 11 વર્ષ માટે. એના પછી લેક્ટેલિસ ઇન્ડિયામાં હી વોઝ અ સીઈઓ એન્ડ એમડી. અને બહુ બધું સ્ટ્રેન્થન કરવામાં આવે છે સ્ટ્રેટેજીસ. માર્જિન એક્સપેન્શન જે કોન્સ્ટન્ટ કામ ચાલ્યું છે લાસ્ટ 4 ક્વાર્ટરમાં, અને મિલ્ક પ્રાઇસ જે ઓછી થઈ છે અને હવે સ્ટેબલાઇઝ થવા આવી છે, એ એક કારણ છે. અને બીજું બેટર પ્રોડક્ટ મિક્સ ઓર બેટર પ્રોડક્ટ બાસ્કેટ. પહેલા વી યુઝ ટુ સેલ મેજરલી હોરેકા એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. હવે વી ગેટિંગ ઇન ટુ ન્યુઅર એજ પ્રોડક્ટ્સ, જેવું કે વે પ્રોટીન હો કે ન્યુઅર એજ જેવું કે અવતાર એન્ડ પ્રાઇડ ઓફ કાઉસ. એનું એક્સપેન્શન અમે બહુ કરી રહ્યા છે બિઝનેસમાં, જેનું ગ્રોસ માર્જિન ઇઝ બેટર છે કંપનીના એવરેજ ગ્રોસ માર્જિનથી. જી મેડમ, તમે જે મિલ્ક પ્રાઇસની વાત કરી, જોયું છે આપણે કે આ વર્ષ એક સારું રહ્યું છે તમારા માટે, કારણ કે મિલ્ક પ્રાઇસ અહીંયાથી આપણને કન્સિસ્ટન્ટલી એક ડિક્લાઇન તરફ જોવા મળ્યા છે. અહીંયાથી તમે શું આઉટલુક રાખીને ચાલી રહ્યા છો કે આવનારા કેટલા ક્વાર્ટર સુધી તમને આ જે થોડીક રો મટીરિયલનો કોસ્ટ છે તે થોડોક નીચે રહી શકે છે? કોઈક તમે અનુમાન રાખ્યો હોય આ અંગે? કોવિડ પછી એક વર્ષ પહેલા મિલ્ક પ્રાઇસ બહુ જ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. ઓલમોસ્ટ 50-52% મિલ્ક પ્રાઇસ ઉપર વહી ગઈ હતી વિથ સડન ઓપનિંગ ઓફ ધ માર્કેટ. હવે લાસ્ટ 4 ક્વાર્ટરમાં ઓછી ઓછી થતી રહે છે એન્ડ નેક્સ્ટ 4 to 5 ક્વાર્ટર્સ સ્ટેબિલાઇઝ થવા માંગે છે મિલ્ક પ્રાઇસીસ. સો દેટ ઇઝ એડિંગ ટુ ધ માર્જિન્સ એઝ વેલ. જી મેડમ, અને તમે તમારા અત્યારે એક નવા પ્રોડક્ટ વે પ્રોટીન એવેટાર વિશે તમે વાત કરી, એના પર જ પૂછવા માંગીશ છે એ સેગમેન્ટમાં તમને અત્યારે કેટલો ગ્રોથ આવી રહ્યો છે? આગળ જઈને આની કેટલી માર્કેટ સાઇઝને તમે ટાર્ગેટ કરવાનું વિચારી રહ્યા છો? ત્યાંથી તમારા શું અત્યારે ટાર્ગેટ્સ રાખી રહ્યા છો? બ્રીફ કરું છું વે પ્રોટીનના પ્રોડક્ટ શું છે. વે પ્રોટીન બાય પ્રોડક્ટ છે ચીઝનું, અને ઇન્ડિયામાં ખાલી માત્ર પરાગ મિલ્ક ફૂડ જ છે જે વે પ્રોટીન મેન્યુફેક્ચર કરે છે. લાસ્ટ એક વર્ષમાં ઓલમોસ્ટ 60-72%થી કેટેગરી અને અમારું અવતાર એઝ અ બ્રાન્ડ ગ્રો થયું છે. એન્ડ કેટેગરી સાઇઝ જોવા માંગે તો ઇટ્સ લગભગ 3,000 crores, અને ગ્રો થઈ રહી છે 25% to 30% એવરી યર ઓન યર. સો એક્સ્ટ્રીમલી લાર્જ માર્કેટ ફોર વે પ્રોટીન દેટ્સ ગ્રોઈંગ અપ. તમે જોયું તો પરાગ મિલ્ક ફૂડની જર્ની તમે જોશો કે અમે એક મિલ્ક ટ્રેડિંગથી ચાલુ કરીને એક મલ્ટી બ્રાન્ડથી લઈને એફએમસીજી તરફ, એન્ડ નાવ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એન્ડ ડેરી સેગમેન્ટ. આ એક મોટી સ્ટ્રેટેજી છે પરાગ મિલ્ક ફૂડ્સ માટે. જી, એટલે એ તો છે જ, પરંતુ તમારી બીજી પણ એક પ્રીમિયમ પ્રોડક્ટ છે જે પ્રાઇડ ઓફ કાઉની પ્રોડક્ટ્સ છે. હાલમાં તમે અત્યારે વડોદરાની અંદર લોન્ચ કરી છે. એના એક્સપાન્શન માટે અત્યારે કોઈક સ્ટ્રેટેજી તમે અપનાવી રહ્યા હોય કે ઇવન પેન ઇન્ડિયા કોઈ બીજા સિટીઝમાં તમે જવાનો પ્લાન કરી રહ્યા હો, એના માટેનો તમારો શું પ્લાન છે? 11 વર્ષ પહેલા જ્યારે ફાર્મ સેટઅપ કર્યું હતું, તો મિલ્ક જે ફાર્મથી આવતી હતી એક્સ્ટ્રીમલી પ્યોર ક્વોલિટીનું હતું, એન્ડ પ્રીમિયમ માર્કેટ જસ્ટ ડેવલપ થવા માંગતું હતું. બટ ઓફકોર્સ લિમિટેશન હતું, કેમ કે આ ફાર્મ ટુ હોમ છે. વી હેડ લિમિટેડ અમાઉન્ટ ઓફ મિલ્ક વિચ વોઝ રિયલી અવેલેબલ. બટ નાઉ દેટ વીવ એક્સપેન્ડેડ આવર ફાર્મ, હાલિટમાં અમે ઓલમોસ્ટ 500 acres લેન્ડ લીધી છે, જ્યાં અમે we'll have around 27 to 30,000 cows, 27,000 to 30,000 cows in next 5 years. તો આના પછી a premium segment in dairy, which goes to SSC A++. એમાં we are expanding into newer cities. Next 1 to 2 વર્ષમાં we'll be in top 16 to 32 metros.
એન્ડ હજી વધારે પ્રોડક્ટ્સ લઈ આવીશું, જેવું કે અત્યારે અમે ઘી લોન્ચ કર્યું છે, દહીં લોન્ચ કર્યું છે, પનીર લોન્ચ કર્યું છે, એન્ડ નેચરલ ચીઝીસમાં આવીશું, બ્રેકફાસ્ટ મિલ્કશેક અને આવા બધા પ્રોડક્ટ્સમાં આવીશું પ્રાઇડ ઓફ કાઉસથી પ્રીમિયમ સેગમેન્ટમાં. જી. એન્ડ મેડમ ઓકે મેમ એના તમે જે માર્જિન્સ વિશે વાત કરી રહ્યા હતા, બસ ખાલી એ જ પૂછવું છે કે જે રીતના અત્યારે માર્જિન એક્સપાન્શન થઈ રહ્યું છે, તમારી અત્યારે કોઈ કમ્ફર્ટેબલ રેન્જ છે કે જે રેન્જની અંદર તમે માર્જિન જોવા માંગો છો, કે ઓલરેડી અત્યારે તમે ત્યાં પહોંચી ગયા છો? ઓફકોર્સ માર્જિન એક્સપેન્શન લાસ્ટ 8 ક્વાર્ટરમાં તો બહુ થયું છે. ઓલમોસ્ટ 11%થી ગ્રોસ માર્જિન એક્સપેન્ડ થયું છે. અને હવે બેટર થતું ચાલ્યું છે, કેમ કે અમે જે ફોકસ કરી રહ્યા છે, જે અમારા કોર કેટેગરીઝ છે, જેવું કે ઘી છે, ચીઝ છે, અવતાર વે પ્રોટીન છે, ફાર બેટર ઓર સુપિરિયર ગ્રોસ માર્જિન્સ છે, જે જેનાથી બેટર પ્રોડક્ટ મિક્સ આવશે, બેટર બાસ્કેટ આવશે, એન્ડ વિચ વિલ ગ્રો much further, but very difficult to comment on gross margins for now for this quarter. ઓકે. એન્ડ મેડમ તમારો જે બિઝનેસ મોડેલ છે એની અંદર એક ખાસ વસ્તુ છે સપ્લાય ચેઇન. અત્યારે પણ તમારી સપ્લાય ચેઇન ઘણી મજબૂત છે, પરંતુ હજી આવનારા સમયમાં સપ્લાય ચેઇનને કેટલી મજબૂત કરવાનો તમે ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છો? જેવું કે એક આ છે કે ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ નેવર એન્ડિંગ ચેલેન્જ. તમે જોઈશું કે લાસ્ટ 1 યર ઓર લાસ્ટ 1-2 ક્વાર્ટરમાં અમે 4 લાખ આઉટલેટ્સ ડાયરેક્ટલી રીચ કરીએ છીએ. એન્ડ આને અમારો પ્લાન છે નેક્સ્ટ 3 to 4 years કે હાઉ ડુ વી રીચ 1.5 million outlets directly. અને એના માટે સપ્લાય ચેઇન ઇઝ વેરી નેસેસરી. બટ ઓફકોર્સ વિથ ધ ગિવન ટેકનોલોજી અને જે તરીકેથી ડેવલપમેન્ટ થઈ રહી છે સપ્લાય ચેઇનમાં, it's very easy to transport milk products nowadays. So that's a never-ending battle, which is distribution. જી મેડમ, એ જ નોટ પર વેરી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને આપના બિઝનેસ ડિટેલ્સ વિશે અને આઉટલુક વિશે આટલી ચર્ચા કરી. એન્ડ વી હોપ કે આપના આવનારા ક્વાર્ટર્સ પણ આટલા જ સારા રહે, એન્ડ વી વિલ ગેટ અ ચાન્સ ટુ ટોક વિથ યુ અગેન. થેન્ક યુ વેરી મચ મેમ. Thanks so much, Neeraj. Thank you.